ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઈટી કંપનીના મેનેજરે તેમની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. તે વ્યક્તિએ ગળામાં ફાંસો બાંધીને રડતો પોતાનો લાઈવ વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ વિડીયોમાં પુરુષે પોતાની આત્મહત્યા માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી છે. આ કેસમાં મૃતક પિતાએ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ ઘટનાએ બેંગલુરુના અતુલ સુભાષ આત્મહત્યા કેસની યાદો તાજી કરી દીધી છે. તો આખો મામલો આગ્રો જિલ્લાની ડિફેન્સ કોલોનીનો છે, જ્યાં ત્યાં રહેતા માનવ શર્મા એક મોટી આઈટી કંપનીમાં ભરતી મેનેજર તરીકે કામ કરતા હતા. તો માનવે 24 ફેબ્રુઆરીના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તો મૃત્યુને ભેટતા પહેલા માનવ એક પીડાદાયક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્નીના ચારિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.